ગુજરાતની આ ધીંગી ધરતી, આમ તો કહું તો આ પ્રદેશ ભજનનો પ્રદેશ છે. એમાં નકલંક નેજાધારી ભગવાન શ્રી રામદેવ પીર ભગવાનનો આ 12 પરો પાઠ, મા ભગવતીની પુતિયાઈની એવી ઈચ્છા કે બધા મારે આંગણે આવે અને આ ધર્મ ઉત્સવમાં ભાગ લે અને આનંદ કરે. તો આ નિમિત્તે આપણે બધા મળ્યા છે. એમાં પૂજ્ય છત્રાવતી પધારેલા ભુવાશ્રી ધુલા હતા, નિર્વાણ આશ્રમથી પધારેલા અમૃતાનંદ સ્વામી, નાથા ભગત, નિર્ભય આશ્રમથી પધારેલા સંતો, આપ સુગ્ન શ્રોતાઓ બધાએ, ભાઈ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ પટેલ, અને જેણે ગણેશની આરાધના કરી એવા ભજનોના આરાધક ભાઈ શ્રી જગમાલભાઈ, વર્ષોથી જેની ગાયકીમાં કોઈ દિવસ કોઈ ફેરફાર ન થાય એવા એક જાજરમાન ભજની કાપડા, વર્ષોથી હું એમનો બહુ ચાહક. એમની ગાયકી છે એ કંઈક જુદા જ ઠાઠની ગાયકી છે. એમણે પણ ગણેશ વંદના કરી અને વીર વાછરા દાદાનો ભાવ વ્યક્ત કર્યો. આપ સૌ સુગ્ન શ્રોતાઓ, વડીલો, મુરબ્બીઓ, મિત્રો, માતાઓ, જગમલભાઈ બહુ સરસ દોહો કીધો કે કસ ખૂટે કલયુગમાં તમારા હલવા થશે હવાલ, મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. બહુ સાચી વાત કરી. યુગ પરિવર્તન થયા જ કરે છે. પૂજ્ય સ્વામીજી પધાર્યા છે, પૂજ્ય મા છે. હું જગમાલભાઈને બધાને કહેતો હતો, મેં કીધું સોનલ માની કૃપા એવી અને પુતી માની ભક્તિ એવી, સાહેબ શ્રદ્ધા એવી. હા, અહોર નિશ જે કઈ થાય મારી સોનલ કરે છે, મારી માં કરે છે. બહુ મોટી વાત છે સાહેબ. વાતો કરવી તો બહુ હેલી છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ રહેણી તાતા લો, જીવવું તો તરવાની ધાર ઉપર જીવવા. બરોબર છે. મારા રાજુભાઈ, પરબતભાઈ, અમારા એક કવિ આવ્યા છે કાળુભાઈ, એમની એક રચના મારે રજૂ કરવી છે. પ્રયત્ન કરીશ ન્યાય આપવાને, પણ એ તો કાળુભાઈ લખોણ બારોટના દીકરા છે. જાજરમાન ભગત બાપુ સાથે, મેરુ બાપુજી સાથે જેની કવિતાની આપલે થાય, લોક સાહિત્યના વિદ્યાર્થી છે પાછા. એટલે આજે આ વાતાવરણ જેવું છે. હું રૂડું મનાવવા નથી કહેતો, પણ આજ ગાવ તોય મજા આવે, ન ગાવ તોય મજા આવે, બોલો તોય મજા આવે, ન બોલો તોય મજા આવે, એવું આ માનું ધામ છે. માં જયારે દેરોદર હતા ત્યારે તું બહુ જ હતો. અહીં હું પહેલી વાર આવ્યો, મારી ઈચ્છા બહુ આવવાની હતી. હું રમેશ પટેલ ઘણી વાર વાત કરી, મા પાસે જઈએ, આખો દી રોકાઈએ, પણ અંજલ વિના. એમાં માએ કીધું કે ભાઈ આવો 12 પોરો પાઠ છે, મારે આ કાર્યક્રમ નથી. માં હું તમે હુકમ કરો ત્યારે હું આવીશ. કારણ શું? આ સંતો, મહંતો અને ભક્તો બહુ સારી વાત કરી. જનની જણ તો પેલા ભક્ત જાણ, પછી દાતાર અને કાં સૂર, નહીતર રેજે વાંદણી તો મત ગુમાવીશ. સંતો ભક્તોની આ ભૂમિ છે, સંન્યાસીઓની આ ભૂમિ છે. સૌરાષ્ટ્રનો ટુકડો એવો છે સાહેબ, હું તમને કહું તો અતિશયોક્તિ ન માનતા તમે, પણ ઘર એક તો મારા ને તમારાથી વાત કરું, ઘરની કિંમત સમજવી હોય ને તો 12 ગામ જાવું, ખબર પડે ઘર શું છે. અને આ દેશની કિંમત સમજવી હોય ને તો પરદેશ જવું, ખબર પડે આ ભારત દેશ શું છે. આ દેશ વેદનાનો દેશ છે. વેદો ઉપરથી વેદના શબ્દ. આ દેશ વેદનાનો દેશ છે, સંવેદનાનો દેશ છે. આ દેશ ભૌતિક સુખનો દેશ નથી, સંપત્તિની હારે રાચનારો આ દેશ નથી. આ દેશ વેદના અને રુજુતાનો આ દેશ છે. એટલે તમને રાજી કરવાના બધા પ્રયત્ન અમે કરશું, પણ મારે પિંગલશી બાપુની એક રચનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે કે હરિની હાટડીએ મારે રોજ હરિની હાટ
હાટડીએ તો મારે રોજનું હટાણું. જેને ભજન કહેવાય, જેને સાધના કહેવાય, જેને સમર્પણ કહેવાય, હરિની હાટડીએ. આ તો બહુ આપણે વ્યાખ્યા ન કરવી પડે, આ તો આપણે બોલવા બેહી બધું બોલવું પડે. નહીં તો આપણે કે પોરે હટાણે જવું છે, રાણા કંડોળો હટાણું કરવા જવું છે. હટાણું એટલે લેવા જેવાની વસ્તુ હોય છે. પણ હરિની હાટડીએ, મારા પ્રભુની હાટડીએ, સંતો ભક્તોને એની હારે વ્યવહાર હોય, આપણે હારે વ્યવહાર હોય. જે કાંઈ ગાલિયા ગૂંથીને બેઠા હોય ને આપણે ગાલીઓ એની ડોકમાં નાખી આવી, એ બપોર પછી આપણી ડોકમાં નાખી. પણ ઓને તો ઈશ્વરની સાથે નો વ્યવહાર છે. અને પરમાત્મા એટલે એ કાંઈ મને તમને હામાં મળે ને સમાચાર પૂછે એ વાતમાં માલ નથી. પણ બાપ તમારી અને મારી બુદ્ધિ વિરામ પામે, સંકોચિત જ્યારે આપણા વાણને વાદળામાં ઘેરી લીધા હોય એવી વખતે તેજની લકીર દેખાય, રસ્તો મળે, એ ભગવાન મળ્યો કહેવાય. એમ થોડો હાથમાં આવે. આપણે ઘણા નથી કહેતા ચમત્કાર બતાવો. ચમત્કાર તું જીવ છો એ મોટો ચમત્કાર નો કહેવાય. હવે આપણે કોણ હુવરાવે, કોણ ઉઠાડે, લ્યો કયો જીવ હુઈ ગયા પછી ખબર છે કોણ ઉઠાડે, કોણ હુવરાવે છે. આ બધા ચમત્કાર. સૂર્ય ઉગે ચમત્કાર છે, સૂર્ય હાથમાં ચમત્કાર છે, ઝાડવું ઉગે ચમત્કાર છે. લ્યો ભગવાને 50% એની પાસે રાખ્યું છે. વાવવાનો અધિકાર તારો, પણ ઉગાડવાનો અધિકાર મારો. બોલો, તું ઉગાડી ના હોય, ઉગાડી હું કહું, તું બી વાવી દે બસ. ખાવાનો અધિકાર તારો, પણ પચાવવાનો અધિકાર મારો. તું પચાવી ન હોય, તું ખાઈ હોય, પાચન તો હું કરી દઉં. જઠરાગ્નિ તો પરમાત્મા. મારા હરિજનની હાટડી એ બધું જે છે ને ઈશ્વરની સાથે એની લેતી દેતી છે. ગંગા સતી પાનબાઈ આગળ અંબાદાનભાઈ કહેતા હતા ને નાથાભાઈ ને કે જેને ભજનનો આહાર છે ગંગા સતી પાનબાઈ મેં એને આઠો પોર આનંદ જોઈ ને. હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ, ઈ નર ને ઉતરે નહીં કદી આઠો પોર અમલ. જેને ઈશ્વરનું નામ લેવું છે, હર ભજવું છે, હક બોલવું છે, અસત્ય બોલવું નથી. અસત્ય એટલે ક્યાં સુધી નથી બોલવું એનો મારે તમને પ્રસંગ કેવો છે કે પૃથ્વી પવન ને પાણી આટા ઉલટિયાણી. પૃથ્વી પવન ને પાણી આટા ઉલટિયાણી. પેલી કડી એક તો મારા ભગવાને મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, વરસાદ. આ બધું આજે જેની કોઈ કિંમત ન થઈ શકે એવી રચના બધી પરમાત્માની છે. તો મને તમને સમજાતું નથી. સમજાય તો આપણે જીવી નથી હકતા ગમે એ હોય. હે તો શું કે છે કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી. મોજનો દોરો થીજો, મોજનો તોરો. અને મને ભગવાને પૃથ્વી આપી, પાણી આપ્યું, પવન આપ્યું, સૂર્યચંદ્રના તેજ આપ્યા. અને પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી.
હરિની હાટડીએ મારે રોજનું હટાણું. મયારી અમારા પિંગલસિંહ બાપુ બાલિયા કરશન ભગતને અવતારો એનો પરમાર પરિવાર અને રામાયણ જેને આંગણે આજે માલતી ભગતને સાંભળીએ આપણે એનો મને પ્રસંગ અંદર યાદ આવે છે એટલે કહું છું. અમારા પિંગલસિંહ બાપુ બાલિયા એની અપ્રગટ સાહિત્ય રહી ગયું બધું, પણ એની એક કવિતા ઓહો હું ન ભૂલતો હોઉં તો હું હરિદ્વાર જ્યારે ગયો ત્યારે ભીમા ભગત હતા, ભજન પ્રકાશાનંદ સ્વામી, પછી બખલ્લાથી બધો ડાયરો હતો, અમે પણ પરિવાર સહિત ગયા હતા. એટલે સત્યમિત્રાનંદ સ્વામી આપણા ભારત મંદિરમાં એમની ઈચ્છા હતી કે ભાઈ એક આપણે કાર્યક્રમ કરીએ, ગુજરાતી બધા હોય એટલે હું ત્યાં 2 કલાકનો કાર્યક્રમ હતો. પરમ પૂજ્ય ગુરુદેવ સત્યમિત્રાનંદ સ્વામી એનું ભારતમાં બહુ મોટું નામ, વિદેશમાં પણ નામ આપ જાણો છો. આપણે અહીંયા આશ્રમમાં આવે રાણાવાવ, હા શંકરાચાર્યની આજે એની પદવી આખી આખી અલગ જ છે, કયો તો ચાલે. એને પદને કોઈ ગ્રહણ કર્યું જ નહોતું મહાપુરુષ. હવે ગુજરાતી સમાજ આપણો થોડોક હિન્દી સમાજ એ ખરો, પણ અમારા પિંગલસિંહ બાપુની અનાયાસ મને કવિતા મારાથી બોલાઈ ગઈ. પોતે બીમાર જામનગર હોસ્પિટલમાં, અને છેલ્લો છંદ એણે લખ્યો કે મારું ને તારું નો મટું એથી જગત ફંદમાં જાગતો, આરામ સપનું થયું ઉલટું હવે મફત ભિક્ષા માગતો. અથડાવું છું હું અરણમાં મને નારાયણ રસ્તે લાવજો, એ પરિભ્રમ પ્રીતિ પાલવા તમે અંત વખતે આવજો. એક નામથી અજામિલ તારો ગહન છે તારી ગતિ, એક નામથી અજામિલ તારો ગહન છે તારી ગતિ, તો કઈક જન્મ ના દોષ કાપી મહારાજ આપો સુમતી. પ્રાર્થના નિત કરે પિંગલ દાસ જાણી બસ નિભાવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા અને અંત વખતે આવજો. અને પરમ પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી માઇક લીધું હાથમાં અને એણે એમ કીધું કે આ જે કવિતા લખાણી છે એ ઈશ્વરની સાથેના એક તારની વેદના છે. એની સાથેનો જે સંબંધ છે દાસ જાણી નિભાવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે. આ કવિતાઓ બધી અહીંયા મયારી આ પરમાર પરિવારમાં ઘણી પડે છે, ખૂબ જ. મારો અર્થ પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, પણ નારાયણે કોઈ નાણું ન માગ્યું, એનું કોઈ બિલ ન આવ્યું. હવે આ જો વરસાદના, પવનના, સૂર્યચંદ્રના તેજના, પ્રકાશના બિલ આવે તો આપણે દાબગત કરવી પડે ને. હવે આપણે તો થોડા ઘણા બિલમાં શેડા ફેરવી નાખતા હોઈએ, તો ઓઈલા બિલ તો બારી જ નાખીએ, આપણે કેવી રીતે ભરી શકીએ? અને ભગવાન સમજે છે કે આ નહીં ભરી શકે, માટે આને સૂર્યચંદ્રના બિલ ન હોય. હવે તમે મારા ને તમારા અનુભવની વાત કરું, આમાં કોને હું તો કોઈ નથી, લડી જ લેવું બધાને. બોલો, આ તો ભગવાન દયાળુ છે કે આ જીવ મારો હંસ છે એટલે ગમે ત્યાં ઢગલી કરી દઈએ. નથી ઢગલી કરી દેતા. બસ સ્ટેન્ડ તો બસ સ્ટેન્ડમાં માથા નાખતો હોય,
રેલવે સ્ટેશનમાં, નકર એનું હું જ નથી. પણ ઓઈલો હુરાવી દે કે આ મારો હંસ છે, આ ગાંડો થઈને મરી જાય, એના કરતા આને ઢોકલી મારી મરાવી દે. આટલો સતત મારીને હારી તમારી હારે હોય છે. પણ જેને નીતિ તો ચૂકી હોય, જેને સત્ય ન ચૂક્યું હોય, એનો એક પ્રસંગ નાનો મને યાદ આવે. જુનાગઢની પાસે ધંધુહર ગામડા ભાદરમાંથી એક સંન્યાસી નીકળ્યા અને પૂછ્યું કે ભાઈ મારે કોઈ સદગ્રસ્તનું ઘર હોય તો એક રાત રોકાવી છે. ગામમાં બેઠેલો ડાયરો કોઈ કીધું ભાઈ ફલાણા ભગતની ઘરે લઈ જા. એટલે માણસ એ સંન્યાસીને લઈ અને આવ્યો. પણ આખું ભગત કુટુંબ, આપણે જો બરડામાં ઘેડમાં તમે જુઓ આજે ચારણ સાધુ બ્રાહ્મણોની ઇજ્જત કેટલું આપણો મેર ડાયરો આયર ડાયરો બધો સમાજ રાખે છે સાહેબ. બારોટોની ચારણોની હે. અને સામે એમ આ તો જગમલભાઈ છે એટલે કહી દઉં, કાનજીભાઈ બારોટ આપણા ચલાળા, દિલ્હીમાં એનો કાર્યક્રમ હતો. અને કોઈ કીધું કે બીજે દિવસે રાષ્ટ્રપતિનું આમંત્રણ છે, રોકાઈ જાવ. તો મારે બરડામાં એક મેરને ત્યાં નામ માંડવા જવાનું છે. પણ કે રાષ્ટ્રપતિ છે તો ઓલો મારો રાષ્ટ્રપતિ છે. આ તો અન્ય છે ને, બે બાજુ છે ને સાહેબ. મેર ને ચારણ બારોટોનું ગૌરવ એટલું ચારણોને અને બારોટોને મેરનું અને કાઠિયાવાડનું આહિર. હું કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, પણ ટૂંકમાં આ 18 વર્ણ આપણા સૌરાષ્ટ્રના જે છે ને એમાં આખી દરેક કોમની માલિપા સમર્પણ છે સાહેબ. હું તમને મને એક વણકરભાઈ વાત કરેલી. બોલો હવે આ જો નીતિ તો સૌની છે ને માં, કે મારા મા બીમાર હતા અને એના છેલ્લા 10 કે હું પાણી પાતો તો ચમચીએ પાણી ઉતરતું નહોતું ગળે. બનેલી હકીકત તમને કહું, એ પાત્રો પણ છે. આજ હું નામ એટલા માટે નથી આપતો કે કોઈને ગમે ન ગમે, કોઈને એમ થાય કે મારી વાત મારું નામ દઈને કરવાની જરૂર હતી એમ કે. મારી જનેતાને હું આમ ચમચે પાણી પાતો તો એ પાણી ઉતરતું નહોતું ગળે. એટલે દીકરો માને પૂછે છે કે માં કઈ ગળામાં તકલીફ છે? ના બેટા તકલીફ કઈ દુખે છે માં? ના માં બેટા દુખતું નથી. કેમ માં પાણી ઉતરતું નથી ને પાછું આવે? અને સુઈ જનેતા બોલી છે સાહેબ સોરઠની, દીકરા તું નાનો હતો, તારા પિતા ગુજરી ગયા, મજૂરી મળે ન મળે, એમાં કોઈક મહેમાન આવ્યા હોય, આપણા ઘરમાં કાંઈ ન હોય, આપણે એને બેટા તાણ તો કરી હોય પણ સાચી તાણ ન કરી હોય ને એટલું આ ગળામાં અટકે છે અત્યારે, એટલું ગળામાં અટકે છે સાહેબ. આ સોરઠના મૂલ્યો છે. દુલાભાઈ બચુભાઈ ગઢવી એકવાર જાહેરમાં બોલ્યા હતા